મોરબીમાં ખેડૂત આંદોલન પાર્ટ 3 પહેલા વિવાદ થયો છે। મનોજ પનારાને આંદોલનથી દૂર રાખવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો। ધૂળકોટમાં મેરડીધામ ગૌશાળાને દબાણ હટાવવા નોટિસ, ખરાબાની જગ્યામાંથી તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ, 300 ગાયોને બચાવવા પનારાનું પ્રમુખ પદેથી રાજીનામું, ચોમાસામાં ગૌશાળા ન તોડવા મનોજ પનારાની વિનંતી, ખેડૂત આંદોલનમાં કાયમ સક્રિય રહેવાની પનારાની જાહેરાત, સરકાર બદલાય તમામ અધિકારીઓનો હિસાબ લેવાની ચીમકી પણ ઉચ્ચારી। ની જે ગૌશાળા છે મેરડીધામ ગૌશાળા એને હટાવવાનો એક ખોટો પ્રયત્ન આ સરકારના અધિકારીઓ અને નેતાઓ કરી રહ્યા છે। હું આપને બતાવવા માગું છું કે આ સરસ મજાની ગાયો 300 ગાયો અહીંયા આશરો લઈ રહી છે અને 300 ગાયો અહીંયા આરામથી પોતાનો જીવન નિર્વાહ કરી રહી છે। એને પાડી નાખવા માટે ક્યાંક ને ક્યાંક કહેવાતી હિન્દુવાદી સરકાર ઉતાવળી થઈ રહી છે, કારણ કે હું ખેડૂત આંદોલનને મદદ કરું છું એટલે બસ ઝડપથી મનોજ પનારાને દબાવી અને આ આંદોલનમાંથી દૂર કરી શકાય। આ બધી જ ગાયો કોઈ દૂધ આપતી નથી, આ બધી જ ગાયો એવી છે જે રખડતી ભટકતી ગાયો છે। સરકારની કે તંત્રની તાકાત નથી આવી રીતે વ્યવસ્થિત ગાયો હાંચવી શકે। માત્ર ને માત્ર વાંધો અહીંના અમુક અધિકારીઓને મને દબાવવા માટેનો છે કે બસ મનોજ પનારા કોઈ પણ રીતે અહીંથી નીકળી જવો જોઈએ। તો મેં મારું રાજીનામું આપી દીધું છે। ગાયો માટે અમે ગમે તે કરી શકીએ એમ છે। જે હિન્દુ ધર્મની વાતો કરી અને હિન્દુ ધર્મના પાયામાં ગાય માતા છે એ ગાય માતાને તમે હેરાન કરવા માટે નીકળી પડ્યા છો, એની ગૌશાળા પાડવા નીકળી પડ્યા છો મને દબાવવા માટે ખાલી। તો હું મારું રાજીનામું આપી દઉં છું, પરંતુ એ અધિકારીઓને એ તંત્રને કહેવા માગું છું કે 8 દીમાં તમે જે માપણી કરાવીને ફટાફટ ખોટી અરજીઓ કરાવીને તમે ફટાફટ ગૌશાળાને નોટિસ આપી છે માત્ર ને માત્ર મને દબાવવા માટે, એ હું જાણું છું। હું પોતે જ આ ગૌશાળાના પ્રમુખ પદ તરીકે સ્વયંભૂ રાજીનામું આપું છું ગાયની રક્ષા માટે।